પહેલા તો હું સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે એક નાના કાર્યકર્તાને એક ટિકિટ આપી અને પ્રમુખ પદ સુધી વરણી કરી. એ બદલ હું ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે અહીંના ધારાસભ્ય શ્રી રમણભાઈ સાહેબનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જિલ્લાના સંગઠનના મહામંત્રી શ્રી, તાલુકાના પ્રમુખ શ્રી તેમજ દરેકે આમંત્રિત મહેમાન અને તાલુકા પંચાયતના તમામ સભ્યો અને અહીં બધા ઉપસ્થિત બધા કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર. જે પત્રકાર હોય એ પત્રકારને ગુજરાત સરકારની યોજનાનો માલુમ હોય એને કાર્ડ આપવામાં આવે છે, જે સત્તાવાર પત્રકાર તરીકે ગણી શકાય છે. બાકીના જે પત્રકારો છે એ પોતે એક દાંડો લઈને કહે કે હું પત્રકાર છું, પણ એને યોજનાનો ખબર નહીં હોય તો ખબર નથી. ભારત સરકારના 15મા નાણાં પંચ એક વ્યક્તિ ઉપર 488 રૂપિયા પ્રમાણે આપવામાં આવે છે અને એ પ્રમાણે તાલુકાની જે રેકોર્ડ ઓફ રાઇટ ઉપર જેટલી વસ્તી હોય એના પૈસા આપવામાં આવે છે. એની વ્યવસ્થાની અંદર પંચાયતને સીધા પૈસા 70% આપી દેવામાં આવે છે. 20% તાલુકા પંચાયતમાં રાખે છે અને 10% આપણા જિલ્લા પંચાયતમાં રાખે છે. અને જિલ્લા પંચાયતના જે રકમ હોય એ જિલ્લા પંચાયતના સભ્ય ફાળવે છે. તાલુકા નહીં હોય તો તાલુકામાં ચૂંટાયેલા સભ્યો કયા કયા કામમાં મૂકવા એ નક્કી કરે છે. અને એ ગ્રાન્ટ રોજે રોજ નથી આવતી. વર્ષમાં ભારત સરકાર દ્વારા 2 વાર ગ્રાન્ટ આવે છે, એટલે થોડો વિલંબ પણ થાય, ખર્ચવા માટે વિલંબ પણ થાય. પણ આ પદ્ધતિ છે ને, એ પદ્ધતિના કારણે ખૂબ સારું ડેવલપ આજે અમે કહીએ છીએ કે ગામડા તૂટતા અટકાવ્યા હોય તો દેશના નરેન્દ્ર મોદીએ અટકાવ્યા છે. ગામડાની સુવિધા અને નગરપાલિકાની સુવિધા સેમ સરખી છે. આજે ગામડાની અંદર નળથી પાણી આપવામાં આવે છે, નગરપાલિકાને નળથી પાણી આપે છે. ગામડાની અંદર સડક યોજના છે, નગરપાલિકાની અંદર સડક યોજના છે, મુખ્યમંત્રી સડક યોજના અમલમાં છે. આ બધા જે યોજનાનો કામ આજે જોવો તો ગામડા તૂટતા અટકી ગયા અને ગામડામાં જ લોકો રોજગારી મેળવે એ રીતનો એક આખી વ્યવસ્થા ભારતીય જનતા પાર્ટીમાં થઈ છે.